મિત્રો તો આપણે સૌથી પહેલા શર્ટમાં ઇસ્ત્રી વડે કોલર કપનો શર્ટપટ્ટીને એવું લગાવી દઈશું. જો ઇસ્ત્રી જેવી તેવી ગરમ કરવાની છે. સૌથી પહેલાં તો આપણે ડાબો ભાગ લેવાનો છે, પછી જેવી તેવી ઇસ્ત્રી ગરમ કરીને ફેરવવાની છે આપણે. પછી શર્ટની પટ્ટી લઈશું આપણે, અને જો કટ મારેલો છે, કટથી કટ આપણે એને ચોંટાડી દેવાનું છે. તો જો મેં ચોંટાડ્યું છે, અને પછી આ રીતે પાટિયું આવું રાખશો તમે તો મસ્ત પોલિશ ગોળી ચોંટી જશે. એવું ખાંચા ખૂબ ઉચક્યા એ નહીં રહે આપણા મિત્રો. આમાં આપણે ચોંટાડી લઈશું. પછી જે ધારી રહી ધારી આપણે થોડી થોડી કાપી નાખવાની છે મિત્રો. પછી કાપીને થોડી અડધો ઇંચ જેટલું અંદર આપણે વાળી લેવાનું છે. તો તમે જુઓ મેં વાળી દીધું. પછી આ ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું. પછી બટન પટ્ટી વાળો ભાગ છે, ત્યાં આપણે કટ મારેલો છે, એ કટથી કટ ઝેડ પાડી દેવાની છે. પછી એમાં થોડીક ધારી કાપી નાખશું આપણે. પછી એને વાળી દઈશું આપણે. અડધા ઇંચ પોણા ઇંચ જેટલું આપણે બટન પટ્ટી બનાવવાની છે, જેથી કરીને આપણે જે સિલાઈ મારીએ ને ત્યાં બહુ આમ પળ ના સડી જાય, અથવા કોઈ લોકોને સોસ મારતું હોય એના મારે. તો આપણે આની પર ખીચું પાડવાનું છે, ડિઝાઇન બિઝાઇન મેળવીને. તો જો ખીચાનું કાપડ મેં લઈ લીધું છે. ધ્યાન રાખીને જોજો મિત્રો, આ રીતનું ખીચું પાડશો તમે તો કોઈ દી તમારા ખીચાને લગાવવામાં વાંધો નહીં પડે. તો આપણે 8.5 જેટલું રાખ્યું છે. બહુ લંબાઈ વધારો હોય તો તમે 7 પણ રાખી શકો. અને ગાજ પટ્ટીથી માંડીને 2.25 રાખો, 2.5 રાખો, જેવો આપણી સાઈઝનો શર્ટ હોય તેટલું આપણે રાખવાનું છે આમાં. તો જો આ રીતની ઘેડ પાડી દેવાની છે. પછી એની ઉપર આપણે ફરમો મૂકવાનો છે, પોકેટનો ફરમો કાઢીને મૂકું છું. આવી રીતે રાખીને એક બાજુ આવતી જતી ઘેડ પાડવાની છે મિત્રો. પછી એ ફરમાન આપણે અંદર લઈ લેવાનો. ખીચું આપણે સાઈડ મૂકી દઈશું. જો આપણને એ નિશાન મળી જાય, ડિઝાઇન આપણી સીધી રહેવાની છે. તો આપણે જે ઘેડ પાડી હતી એ ઘેડ ફરમો મૂકશું, અને પછી પોકેટ પાડી દઈશું આપણે. જો તમે આપણે આ ઇસ્ત્રીથી પોકેટ પાડી રહ્યા છીએ. પછી વધારાનું જે કાપડ છે ને મિત્રો, એને આપણે કાતર વડે કાપી લેવાનું છે. પછી એક ખોણાવાળો ભાગનો ઇસ્ત્રી મારશું આપણે. જો આ રીતનું મસ્ત રીતે પોકેટ પાડવાનું છે. શરૂમાં તમારા શીખવામાં વાર લાગશે, પણ સ્પીડથી કામ થશે. અમારા વિડીયો મિત્રો જોતા રહેશો તમે તો તમે ઝડપીથી કામ કરી શકશો. તમારા કામ કરવામાં સ્પીડ પણ આવશે. અમારી જોડે આવા બધા શોર્ટ રસ્તા છે, જેથી કરીને તમે સ્પીડમાં શર્ટ બનાવી શકો, પેન્ટ બનાવી શકો, કટિંગ કરી શકો. આવું બધું સ્પીડમાં શીખવાડીએ છીએ અમે. જો આપણું ખીચું રેડી કરી કાઢ્યું છે. હવે ખાલી સિલાઈ આ રીતની મારવાની છે ધારીમાં. હવે આ ભાગ આપણો તૈયાર છે. હવે આપણે સીધું કોલરનું કાપડ લેવાનું છે. એક કકડો હોય એ આપણે કોલર ચોંટાડી દેવાનો છે. તો જો હું કોલર સીધા ચોંટાડું છું મિત્રો. આ કોલર ચોંટાડવામાં અસ્તર ને બધું તમારે ઘરે જ અંદર મળી જાય. પેલું અલગથી તમારો અસ્તર જે કાઢો છો એ નહીં કાઢવાનું આપણામાં. કોલરનું અસ્તર, સ્ટેન પટ્ટીનું અસ્તર, બેયનું અસ્તર તમને આમાંથી જ મળી જશે. જેથી કરીને તમારો ફિનિશિંગ વાળો કોલર બનો, અથવા બહુ કટકા ગોતા ના કરવા પડે. જો આ રીતનું કાપી લેવાનું આપણે.
અને કાપેલા કટકામાં પછી મિત્રો આપણે કપાઈ ચોંટાડવાના છે. એમાં જો આ રીતના કટ મારશો તમે તો પછી વાળવામાં મજા આવશે. હોનું માખણ હોળિકા મિત્રો એ વળી દેશે એ કાપડ. આવી રીતે પાટી સાથે જ રાખવાનું છે તમારે. પછી જો એ વાળી દીધું આવી રીતે સિંગલ રાખીને ઇસ્ત્રી મારી દેવાની અને પછી આવી રીતે વાળી દેવાનું. તો જો એનું અસ્તર આપણે નીકળી ગયું. પછી બે ખૂણિયા આપણે લગાવવાના છે ટીકડા કોલર ઉપર, જેથી કરીને આપણો કોલર રહ્યો ને એ વળી ના જાય. તમે જોજો અમુક શર્ટોમાં પીપળું વળી ગયું હોય કોલરનું, તો તમે આવી રીતે ટીકડું લગાવશો તો તમારો કોલર મસ્ત પરફેક્ટ દેખાશે. કોલર આપણો તૈયાર છે અને હવે કપની વારી છે. તો કપ લઈ લીધા છે આપણો. તો જો આ રીતનો કપ ચોંટાડવાનો છે ને પછી એનું અંદરથી અસ્તર નીકળી જાય છે. મિત્રો અમારો વિડીયો આ જોજો તમે. અમારો વિડીયો પૂરેપૂરો શર્ટ બનાવતા શીખવાડવાનું છે આમાં, તો તમે ધ્યાનથી જોજો. આપણે ચોંટાડવાનો વિડીયો છે મિત્રો. આના પછીનું જે નેક્સ્ટ ભાગ આવશે એમાં આપણે સિલાઈ કામ બતાવવાનું છે તમને. શર્ટ બનાવવાનું, આનું આ શર્ટ બનાવવાનું છે આપણે. તો તમે અમારો નેક્સ્ટ વિડીયો પણ જોજો. જય માતાજી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ.